તો આપણા દેશી ભીંડો કે જેની સાઈઝ કમ સે કમ फुट સુધી લાંબી થાય, 1 फुट अठवाडिया हमारा गाभा काट दिया वर्षा में, लेकिन दो दिनों से गाभा नहीं काटा है। હવે આપણે આવી જા નરેશભાઈના ખેતરમાં એની હલો પાકિસ્તાની બોર્ડર પાર। હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યू व्लॉग। કેમ છો? आई होप के બધા મજામાં હશે। तो जय श्री कृष्ण, जय श्री राम। सुबह सुबह हम निकल चुके हैं हमारे रॉकी भाई के साथ वो खेत का देखने के लिए कि फिर मांडवी में डोडवा हुआ है कि नहीं हुआ है, क्योंकि 2-3 दिवस थी झापटा आ रहा था बरसात का। तो नरेश भाई और हमारा पापा है। तो आम है क्वाली मांडवी में आपने डोडवा हो गया है, कच्चा कच्चा है। आम सोड़ा उतारा ने देखो यहाँ पे वो 16 तो सॉरी मांडवी में डोडवा हो गया है। एक छोड़वा खेसा है, एक नहीं खेसा है। अठावी नंबर ओली 32 पिछले आंकड़ा नहीं का डायरेक्ट 28 से 32 पकड़ी दी। क्या दाणो से तो सारो लो था। અત્યારે ને કાળી ફૂગ નો સોડો છે, સોડો બીજો લઈને આવે બીજો હાથમાં છે તમારા નરેશભાઈના હાથમાં છે। એમાં કઈ દોડવા છે નહીં, બહુ ફૂગ છે, હરી ફૂગ વાળો છે, ફૂગ છે, બીજો છોડવા આવે હવે એમાં ઈ છે। એમાં દાણા તો છે થોડા માંડવીમાં એમ જ રહે તો હલો પાકિસ્તાની બોર્ડર પાર કરવાનું છે। આ લઈએ તો કરાચીમાં આવી જાય। તો અમારા નરેશભાઈના ભીંડા દેશી ભીંડો તો આપણા દેશી ભીંડો કે જેની સાઈઝ કમ સે કમ फुट સુધી લાંબી થાય, 1 फुट જેટલી। અને મતલબ સારો છોડવો હોય તો કોઈ બધા એવું ન હોય કે બધા ક્યારે મોટા વેડા થઈ જાય, પણ અમુક જગ્યાએ એવા થાય અને જેના છોડવા પણ બહુ મોટા મોટા હોય એમ। અને ટેસ્ટમાં તો તમે કહો ને કે ભાઈ દેશી વસ્તુનું નામ પડે એટલે ટેસ્ટ તો લાગે। હવે આપણે આવી જા નરેશભાઈના ખેતરમાં એની માંડવીનું મુવાઈ ના કરવાનું છે। અહીંયા તો થોડીક માંડવી કોઈ દિવસ એની કરી નથી એટલે, પણ આમ બધી જોરદાર માંડવી છે। આનું આ પૂછતા શું છે આનું કારણ? મને તો ઉધી કીધી, ઉધી જેવો જીવડો આવે મને એવો જીવડા। હલો 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 તો બપોરનો સમય થઈ ગયો ને આપણે બધાને નાખી દીધી, તમે જોઈ શકો।
कहीं ना कि અત્યારે 5 अभी रोंडा का 5 बजा है और यहाँ पे सबको सार का जो बाकी का बसा हुआ जो थड़िया होता है वो हमने डाला है। और इस झाड़ को क्या कहते हैं कमेंट बॉक्स में जरूर कहना। इसका साइड बहुत ज़्यादा अच्छा होता है। यहाँ पे देखो मक्खी बैठी है, मक्खी। આપણા વિડીયોમાં એરું ન આવે એવું તો બને નહીં। આપણા વિડીયોમાં એરું ન આવે એવું તો બને જ નહીં એમ। અઠવાડિયામાં એકાદું તો હોય જ કંઈક ને કંઈક। તો અહીંયા થોડી વાર પહેલાં એરું હતો ને એમાં અંદર ગળી ગયો સાપ આ લાકડાની પાછળ। તો કે આ બધું અત્યારે કહેવાય ને કે એટલે ભંગાર કહું તો કોઈ પટકો હોય ને ઘરમાં બચ્ચા અરે આ ઘરમાં મેં કાલ પેર કર્યું ને ત્યાં માલા બક્કલ ફેરવા છે ને એ બક્કલ ને બધું નીકળ્યું આ ટાંકામાંથી એ તો રાખવા પડે ને શું કરવા બદલાવેલા બધું રાખી આ લોખંડની પાઇપો કેવી મોંઘી થાય ને એને કઈ ખેતરમાં ખાય છે ને આ પતરાના ઓલામાં ભરાઈ દે હું શું પીડ્યું રે એ દેખાય કઈ કરવું ને કોઈ અમાર રોટલા કરવા શું કરવું ઓટા ને કરી લેવો સોલો લઈને ઘેર ઓલો સોલો। અત્યારે સાંજનો સમય થઈ ગયો મસ્ત અને અમારા રોકીભાઈ પણ અહીં બેસી ગયા અને હમણાં આજ વરસાદનું સારું છે। આખો દિવસ એકદમ થોડો પણ વરસાદ નથી આવ્યો। હે ગાઈસ અત્યારે મસ્ત ઇવનિંગનો સમય થઈ ગયો અને આજે 2 દિવસથી કન્ટિન્યુ વરસાદ નહીં આવ્યો। આપણે वो गाभा काटता है अठवाडिया हमारा गाभा काट दिया वर्षाद, लेकिन दो दिनों से गाभा नहीं काटा है। 2 दिनों से तो वर्षाद पड़ा ही नहीं है और गारा ही नहीं हुआ है। मस्त सूखा हुआ वराप निकल गया है और अभी तो बहुत बड़ा कि भगवान का कृपा है कि वो 2 दिनों में बारिश नहीं भेजता है तो साला गाभा काट देता है, नहीं भेजता है तो उकाड़ता है। ऐसा उकाड़ता है कि कुछ कह नहीं सकते। तो अभी शाम हो गई है, आपको पता है शाम हो गई है। तो जो ब्रह्मास्त्र लाइन निकली गया। क्या जाऊ तुम्हारे હમણાં ધુંજાળાનું કામ ચાલુ છે એટલે બધું રેણ વેખેડ પડ્યું હોય આયા નામ તેમ। રોકીભાઈને જો થાક બહુ લાગે કેમ કે ગરમીનું વાતાવરણ હોય ને એટલે એને મજા ન આવે। ભાઈ રાજા સાહેબ મજા હુઈ જા બસ હુઈ જા। આજ આવાજ મૂકે આવાજ ઓ હવાજ